નમસ્કાર. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ દોડધામભરી જિંદગીમાં મનને શાંત કરવું શું એ ખરેખર શક્ય છે? આજે આપણે દિવ્ય શાંતિનો માર્ગ નામના સ્ત્રોતને આધારે ધ્યાનની એક એવી ઊંડી યાત્રા પર નીકળવાના છીએ જે આપણને આંતરિક શાંતિ તરફ લઈ જશે. તો ચાલો સાથે મળીને આ રહસ્યને ઉકેલીએ. અને જ્યારે ધ્યાનની વાત આવે એટલે તરત જ મનમાં ઢગલો સવાલ થાય, ખરું ને? કે ભાઈ આ ધ્યાન છે શું? શું ખાલી આંખો બંધ કરીને બેસી જવાનું કે પછી કોઈ મંત્ર બોલવાનો? શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? ચાલો આજે આ બધા સવાલોના જવાબ મેળવવાની કોશિશ કરીએ. જો ધ્યાનની પદ્ધતિઓ તો ઘણી બધી હોઈ શકે છે, પણ આ સ્ત્રોત પ્રમાણે એ બધી જ પદ્ધતિઓનો અંતિમ ધ્યેય તો એક જ છે, અને એ છે દિવ્ય અનુભૂતિ કરવી અને એ પરમ આનંદને પામવો જે ખરેખર તો આપણી અંદર જ છુપાયેલો છે. બસ આ જ આપણી આખી યાત્રાનું સાચું લક્ષ્ય છે. તો આ સફર કેવી રીતે આગળ વધશે? આપણે 6 સ્ટેપ્સમાં આખી વાત સમજીશું. સૌથી પહેલાં તો મન અશાંત કેમ છે એ જોઈશું. પછી ધ્યાનનો સાચો મતલબ શું છે એ જાણીશું. રોજિંદા જીવનમાં એને કેવી રીતે અપનાવવું એ શીખીશું. અને ધીમે ધીમે વિચારો સાથે શું કરવું, ઊંડી અવસ્થા શું છે અને છેલ્લે સહજ ધ્યાનની સ્થિતિ સુધી કેવી રીતે પહોંચાય એ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી, મનની અશાંતિ. આ જ તો મૂળ સમસ્યા છે નહીં? આ જ એ વસ્તુ છે જેને ઉકેલવા માટે ધ્યાન એક બહુ જ પાવરફુલ સાધન છે. પણ સવાલ એ છે કે આપણું મન આટલું બધું અશાંત રહે છે જ કેમ? આ સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે. વિચારો કે આપણું મન એક સમુદ્ર જેવું છે. હવે જો એ સમુદ્રમાં વિચારો અને ઈચ્છાઓના તોફાની મોજા સતત ઉછળતા રહે તો એમાં આકાશમાં રહેલા ચંદ્રનું પ્રતિબિંબ ક્યાંથી દેખાવાનું? દેખાય જ નહીં. પણ જેવો એ સમુદ્ર એકદમ શાંત અને સ્થિર થઈ જાય છે, બસ તરત જ એ દિવ્યચંદ્રનું પ્રતિબિંબ એકદમ સ્પષ્ટ દેખાવા લાગે છે. તો આનો મતલબ એ થયો કે આપણે મનના એ તોફાની સમુદ્રને શાંત કરવાનો છે. તો એ પ્રક્રિયા એટલે કે ધ્યાન, એનો સાચો અર્થ શું છે? ચાલો હવે એને બરાબર સમજીએ. અને અહીંયા એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. ધ્યાન એટલે કંઈક કરવાની ક્રિયા નથી, પણ બધું છોડવાની ક્રિયા છે. એનો અર્થ છે મનને સતત ચાલતા વિચારો, ઈચ્છાઓ અને વાસનાઓના મોજાઓથી ખાલી કરવું. કેમ? કારણ કે જ્યારે મન ખાલી થાય ને ત્યારે જ એ સાચા અર્થમાં શાંત અને સ્થિર બની શકે છે. અને વિચારો, જ્યારે આ સ્થિરતા, આ શાંતિ પ્રાપ્ત થાય ત્યારે શું થાય? ત્યારે વ્યક્તિ પોતાની અંદર જ રહેલા આત્માના દિવ્ય પ્રકાશને જોઈ શકે છે. આ એક એવો અનુભવ છે જે શબ્દોમાં વર્ણવી ન શકાય. એક દિવ્ય આનંદનો અનુભવ જે સીધો આત્મસાક્ષાત્કાર તરફ લઈ જાય છે. હવે આ બધી વાતો સાંભળવામાં બહુ ગહન લાગે, પણ મનમાં સવાલ એ થાય કે ઠીક છે, પણ શરૂઆત ક્યાંથી કરવી? તો ચાલો હવે એકદમ પ્રેક્ટિકલ વાત કરીએ. એક એવું પહેલું પગલું જે કોઈ પણ પોતાના રોજિંદા જીવનમાં બહુ જ સરળતાથી અપનાવી શકે છે. પદ્ધતિ એકદમ સિમ્પલ છે. જે પણ કામ કરો બસ એમાં જ રહો, 100%. એટલે કે જ્યારે જમો ત્યારે તમારું બધું જ ધ્યાન ફક્ત ભોજન પર, જ્યારે રમો ત્યારે ફક્ત રમત પર, અને જ્યારે કામ કરો ત્યારે ફક્ત અને ફક્ત કામ પર. આ એક નાનકડો પણ બહુ જ અસરકારક અભ્યાસ છે જે ધીમે ધીમે મનને એક જગ્યાએ ટકતા શીખવે છે. અને સમજી લો કે આ જ ઊંડા ધ્યાનની પહેલી સીડી છે. પણ હવે આવે છે સૌથી મોટો અને સૌથી મુશ્કેલ પડકાર. એ પડકાર જેનો સામનો ધ્યાન કરનાર દરેક વ્યક્તિએ કરવો જ પડે છે. અને એ છે વિચારો. ધ્યાન કરવા બેસીએ અને વિચારોનું જે પૂર આવે છે એનું શું કરવું? ચાલો હવે એ સમજીએ. અને આ સવાલ ખરેખર બહુ જ મહત્વનો છે. કારણ કે અનુભવ એવો જ થાય છે કે જેવી આંખો બંધ કરીને શાંત બેસવાની કોશિશ કરી કે તરત જ મનમાં વિચારોનું વાવાઝોડું શરૂ થઈ જાય. અને એમને રોકવા જઈએ તો એ તો બમણા જોરથી પાછા આવે. તો પછી કરવું શું? તો આનો ઉપાય આ સ્ત્રોત બહુ જ સુંદર રીતે બતાવે છે. ઉપાય એ છે કે વિચારો સાથે લડવાનું જ નથી, એમને રોકવાની કોશિશ પણ નથી કરવાની. બસ એમના સાક્ષી બની જવાનું છે. એ એકદમ શાંતિથી, અલિપ્ત ભાવે એમને બસ જોયા કરવાના છે. આ સાક્ષીભાવ એટલે શું? એને આમ સમજો. વિચારો તો આકાશમાં પસાર થતા વાદળો જેવા છે. એ આવે છે અને જાય છે. આપણી ભૂલ એ થાય છે કે આપણે પોતાને વાદળ માની લઈએ છીએ. પણ હકીકતમાં આપણે તો એ આકાશ છીએ જેમાં આ વાદળો આવી જઈ રહ્યા છે.
તો બસ એ વાદળો સાથે જોડાવાનું નથી, એમને પકડવાના નથી, એમને બસ જોતા રહો. તમે જોશો કે એ પોતાની મેળે જ પસાર થઈ જશે. અને જ્યારે આ સાક્ષી ભાવનો અભ્યાસ પાક્કો થતો જાય છે, ત્યારે જ આપણે ધ્યાનની વધુ ઊંડી અવસ્થામાં પ્રવેશીએ છીએ. આ છે આપણી યાત્રાનો 5મો પડાવ, જેને કહેવાય છે નિર્વિચાર સ્થિતિ. આ સ્થિતિ સતત અભ્યાસનું જ પરિણામ છે. તો આ નિર્વિચાર સ્થિતિ એટલે શું? આ એક એવી અવસ્થા છે જ્યાં વિચારો ધીમે ધીમે શાંત થઈને જાણે વિલીન જ થઈ જાય છે. મન એકદમ ખાલી. ત્યારે ધ્યાન કરનાર અને જેનું ધ્યાન થઈ રહ્યું છે એ બંને વચ્ચેનું અંતર જ મટી જાય છે. મન પોતાના કેન્દ્ર સાથે સંપૂર્ણપણે એકરૂપ થઈ જાય છે. અને આ ઊંડી શાંત અવસ્થામાં જ સાધકને એક ગહેન આંતરિક અનુભવ થાય છે. એ પોતાના હૃદયના ઊંડાણમાં ઉતરીને આત્માની એ તેજસ્વી જ્યોતને જુએ છે. આ એક અત્યંત દિવ્ય અને પ્રકાશથી ભરેલી અનુભૂતિ છે. અને હવે આપણે પહોંચીએ છીએ આ યાત્રાના અંતિમ અને સર્વોચ્ચ શિખર પર, જેને કહેવાય છે સહેજ ધ્યાન. સહેજ એટલે કે જે સહેલાઈથી થાય. આ એક એવી અવસ્થા છે જ્યાં ધ્યાન કોઈ કરવા જેવી ક્રિયા જ નથી રહેતી, પણ એ વ્યક્તિનો સ્વભાવ બની જાય છે. એટલે કે આ સ્થિતિમાં ધ્યાન કરવું નથી પડતું, એ આપોઆપ થાય છે. એ વ્યક્તિનો નેચરલ સ્ટેટ બની જાય છે. પછી ભલે એ વ્યક્તિ ઉઠતો હોય, બેસતો હોય, ચાલતો હોય કે દુનિયાનું કોઈ પણ કામ કરતો હોય, એની આંખો ખુલ્લી હોય તો પણ એ સતત ધ્યાનની અવસ્થામાં જ રહે છે. આ અંતિમ સ્થિતિમાં શું થાય? સૌથી પહેલું તો હું કરું છું એ કર્તાપણાનો ભાવ જ જતો રહે છે. વ્યક્તિ પોતાના જીવનની દરેક ઘટનાનો માત્ર સાક્ષી બનીને રહે છે. એના દ્વારા થતા દરેક કામ નિષ્કામ કર્મ બની જાય છે, એટલે કે ફળની કોઈ અપેક્ષા વગર. અને પરિણામે એ વ્યક્તિ સતત એક દિવ્ય આનંદનો અનુભવ કરે છે. અને અંતે આ આખી યાત્રાનું સમાપન એક સર્વોચ્ચ અનુભૂતિ સાથે થાય છે. અને એ અનુભૂતિ છે હું અને પરમાત્મા એક જ છીએ. આ જ ધ્યાનની ચરમસીમા છે. આ આખી વાત આપણને બસ એટલું જ યાદ અપાવે છે કે જે શાંતિ, જે આનંદ, જે દિવ્યતા આપણે આખી દુનિયામાં બહાર શોધી રહ્યા છીએ, એ ખરેખર તો હંમેશાથી આપણી અંદર જ રહેલી છે. સવાલ ખાલી એટલો જ છે કે શું આપણે એને શોધવા માટે તૈયાર છીએ?